ઓમ શાંતિ. 23 ઓગસ્ટ 2024ના સાકાર બાબાના મહાવાક્યો. મીઠા બાળકો, દુઃખ હરતા સુખ કરતા બાપને યાદ કરો તો તમારા બધા દુઃખ દૂર થઈ જશે, અંતમતી સો ગતિ થઈ જશે. પ્રશ્ન છે, બાપે આપ બાળકોને ચાલતા ફરતા યાદમાં રહેવાનું ડાયરેક્શન કેમ આપ્યું છે? ઉત્તર છે, પહેલું, કારણ કે યાદથી જ જન્મ જન્માંતરના પાપોનો બોજો ઉતરશે. બીજું છે, યાદથી જ આત્મા સતો પ્રધાન બનશે. ત્રીજું, હમણાંથી યાદમાં રહેવાનો અભ્યાસ હશે તો અંત સમયમાં એક બાપની યાદમાં રહી શકશો. અંત માટે જ ગાયન છે, અંતકાળે જે સ્ત્રી સિમરે તો રવરવ નર્કમાં જાય. ચોથું છે, બાપને યાદ કરવાથી 21 જન્મોનું સુખ સામે આવી જાય છે. બાપ જેવી મીઠી વસ્તુ દુનિયામાં કોઈ નથી. એટલે બાપનું ડાયરેક્શન છે, બાળકો ચાલતા ફરતા મને યાદ કરો. ઓમ શાંતિ. કોની યાદમાં બેઠા છો? આ છે પ્રિયથી પ્રિય સંબંધ એકની સાથે, જે બધાને દુઃખોથી છોડાવવાવાળા છે. બાપ બાળકોને જુએ છે તો બધા પાપ કપાતા જાય છે. આત્મા સતોપ્રધાન તરફ જઈ રહ્યો છે. દુઃખ તો અથા છે ને, ગાય પણ છે દુઃખ કરતા સુખ કરતા. હવે બાપ તમને સાચે સાચે બધા દુઃખોથી છોડાવવા આવ્યા છે. સ્વર્ગમાં દુઃખનું નામ નિશાન નથી હોતું. એવા બાપને યાદ કરવા ખૂબ જરૂરી છે. બાપનો બાળકો પ્રત્યે પ્રેમ હોય છે ને? આ તો તમે જાણો છો. બાપનો કયા કયા બાળકો પર પ્રેમ છે? બાળકોને સમજાવ્યું છે, પોતાને આત્મા સમજો, દેહ ન સમજો. સારા રતન એ છે જે બાપને ચાલતા ફરતા યાદ કરે છે. આ પણ કેમ કહે છે? કારણ કે તમારો જન્મ જન્માંતરથી પાપોનો ઘડો ભરાયેલો પડ્યો છે. તો આ યાદની યાત્રાથી જ તમે પાપ આત્માથી પુણ્ય આત્મા બની જશો. આ પણ આપ બાળકો જાણો છો કે આ જૂનું તન છે, દુઃખ આત્માને જ મળે છે. શરીરને માર લાગવાથી આત્માને દુઃખ ફીલ થાય છે. આત્મા કહે છે, હું રોગી દુઃખી છું. આ છે દુઃખની દુનિયા. ક્યાંય પણ જાઓ દુઃખ જ દુઃખ છે. સુખધામમાં તો દુઃખ હોઈ ન શકે. દુઃખનું નામ લીધું એટલે તમે દુઃખધામમાં છો. સુખધામમાં તો જરા પણ દુઃખ નથી. સમય પણ બાકી થોડો છે. આમાં પૂરો પુરુષાર્થ કરવાનો છે, બાપને યાદ કરવાનો. જેટલા યાદ કરતા રહેશો એટલા સતો પ્રધાન બનતા જશો. પુરુષાર્થ કરીને અવસ્થા એવી જમાવાની છે જે તમને અંતમાં એક બાપ સિવાય કંઈ યાદ ન આવે. એક ગીત પણ છે, અંતકાળે જે સ્ત્રી સિમરે તો અંતકાળ છે ને. જૂની દુનિયા દુઃખધામનો અંત છે. હમણાં તમે સુખધામ ચાલવાનો પુરુષાર્થ કરો છો. તમે ક્ષુદ્રથી બ્રાહ્મણ બન્યા છો. આ તો યાદ રહેવું જોઈએ ને. શૂદ્રને છે દુઃખ. આપણે દુઃખથી નીકળી પછી હવે ચોટલી પર ચડી રહ્યા છીએ. તો એક બાપને યાદ કરવાના છે. મોસ્ટ બિલવેડ બાપ છે. એનાથી મીઠી વસ્તુ કોઈ હોય છે? આત્મા એ પરમપિતા પરમાત્માને જ યાદ કરે છે ને. બધા આત્માઓના બાપ છે. એનાથી મીઠી આ દુનિયામાં કોઈ વસ્તુ હોઈ ન શકે. આટલા બધા અસંખ્ય બાળકો છે. કેટલામાં યાદ આવતા હશે? સેકન્ડમાં. સારું, આખી સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે તે પણ આપ બાળકોની બુદ્ધિમાં અર્થ સહિત છે. જેવી રીતે કોઈ ડ્રામા જોઈને આવે છે, કોઈ પૂછશે, ડ્રામા યાદ છે? હા કહેવાથી જ પૂરો ડ્રામા બુદ્ધિમાં આવી જાય છે, શરૂથી લઈને અંત સુધી. બાકી તે વર્ણન કરીને સંભળાવવામાં તો સમય લાગશે. બાબા બેહદના બાબા છે. એમને યાદ કરવાથી જ 21 જન્મોનું સુખ સામે આવી જાય છે. બાપ પાસેથી આ વારસો મળે છે. સેકન્ડમાં બાળકોને બાપનો વારસો સામે આવી જાય છે. બાળક જન્મ્યો, બાપ જાણી જાય છે. વારીસે જન્મ લીધો, પૂરી મિલકત
યાદ આવી જશે. તમે પણ એકલા અલગ અલગ બાળકો છો. અલગ અલગ વારસો મળે છે ને અલગ અલગ યાદ કરો છો. આપણે બેહદ બાબાના વારીસ છીએ. સતયુગમાં તો એક જ બાળક હોય છે, તે પૂરી મિલકતનો વારીસ થયો. બાળકોને બાપ મળ્યા અને વિશ્વના માલિક બન્યા. સેકન્ડમાં વાર નથી લાગતી. બાપ કહે છે, તમે પોતાને આત્મા સમજો, સ્ત્રી નહીં સમજો. આત્મા તો બાળક છે ને. બાબા કહે છે, મને બધા બાળકો યાદ આવે છે. આત્માઓ બધા ભાઈ ભાઈ છે. જે પણ બધા ધર્મવાળા આવે છે તે કહે છે બધા ધર્મવાળા ભાઈ ભાઈ છે, પરંતુ સમજતા નથી. હવે તમે સમજો છો કે આપણે બાબાના મોસ્ટ બિલવેડ બાળકો છીએ. બાપ પાસેથી પૂરો બેહદનો વારસો જરૂર મળશે. કેવી રીતે લેશો તે પણ આ બાળકોને સેકન્ડમાં યાદ આવી જાય છે. આપણે સતો પ્રધાન હતા, પછી તમો પ્રધાન બન્યા. હવે ફરી સતો પ્રધાન બનવાનું છે. તમે જાણો છો બાબા પાસેથી આપણે સ્વર્ગના સુખોનો વારસો લેવાનો છે. બાપ કહે છે, પોતાને આત્મા સમજો. દેહ તો વિનાશી છે. આત્મા જ શરીર છોડીને ચાલ્યો જાય છે. પછી જઈને બીજું નવું શરીર ગર્ભમાં લે છે. પૂતળું જ્યારે તૈયાર થાય છે ત્યારે આત્મા એમાં પ્રવેશ કરે છે, પરંતુ તે તો છે રાવણને વશ. વિકારોના વશ જેલમાં જાય છે. ત્યાં તો રાવણ હોતો જ નથી, દુઃખની વાત જ નથી. જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે ખબર પડે છે, હવે આ શરીર છોડી અમે બીજા શરીરમાં જઈને પ્રવેશ કરીશું. ત્યાં તો ડરની કોઈ વાત નથી રહેતી. અહીં તો કેટલો ડર છે. ત્યાં નિડર હોય છે. બાપ આ બાળકોને અપાર સુખોમાં લઈ જાય છે. સતયુગમાં અપાર સુખ છે, કળિયુગમાં અપાર દુઃખ છે. એટલે આને કહે જ છે દુઃખધામ. બાપ તો કોઈ તકલીફ નથી આપતા. ભલે ગ્રહસ્થ વ્યવહારમાં રહો, બાળકોને સંભાળો, ફક્ત બાપને યાદ કરો. ગુરુ ગોસાઈ બધાને છોડો. હું તો બધા ગુરુઓ કરતાં મોટો છું ને. તે બધા મારી રચના છે. મારા સિવાય બીજા કોઈને પતિત પાવન નહીં કહેવાશે. શું બ્રહ્મા વિષ્ણુ શંકરને પતિત પાવન કહેવાશે? ના, દેવતાઓને પણ ન કહી શકાય મારા સિવાય. હવે આપ બાળકો ગંગાને પતિત પાવની કહેશો? આ પાણીની નદીઓ તો સદૈવ વહે છે. ગંગા, બ્રહ્મપુત્રા વગેરે પણ તો ચાલી આવે છે. એમાં તો સ્નાન કરતા જ રહે છે. વરસાદ પડે તો ફ્લડ આવી જાય છે. આ પણ દુઃખ થયું ને. અથા દુઃખ છે. પૂરમાં જુઓ કેટલા મનુષ્ય મરી ગયા. સતયુગમાં દુઃખની વાત નથી. જાનવરોને પણ દુઃખ નથી હોતું. એનું પણ અકાળે મૃત્યુ નથી થતું. આ ડ્રામા જ એવો બનેલો છે. ભક્તિમાં ગાય છે, બાબા તમે જ્યારે આવશો તો અમે તમારા જ બનીશું. આવે તો છે ને. દુઃખધામનો અંત અને સુખધામની આદિની વચ્ચે જ આવશે, પરંતુ આ કોઈને ખબર નથી. સૃષ્ટિની આયુ કેટલી હોય છે એ પણ નથી જાણતા. બાપ કેટલું સહજ બતાવે છે. પહેલાં તમે જાણતા હતા શું કે સૃષ્ટિચક્રની આયુ 5000 વર્ષ છે? તે તો લાખો વર્ષ કહી દે છે. હવે બાપે સમજાવ્યું છે 1250 વર્ષનો દરેક યુગ હોય છે. સ્વસ્તિકમાં પૂરા 4 ભાગ દેખાડે છે. જરા પણ ફરક નથી હોતો. વિવેક પણ કહે છે એક્યુરેટ હિસાબ હોવો જોઈએ. પૂરીમાં પણ ચોખાનો હાંડો ચડાવે છે તો પૂરા 4 ભાગ જાતે જ થઈ જાય છે. એવી યુક્તિ બનાવેલી છે. ત્યાં ચોખા ખૂબ ખાય છે. જગન્નાથ કહો કે શ્રીનાથ કહો, વાત એક જ છે. બંને જ કાળા દેખાડે છે. શ્રીનાથના મંદિરમાં ઘીના ભંડાર હોય છે. બધી ઘીથી તળેલી સારી સારી વસ્તુઓ મળે છે. બારે દુકાન લાગી જાય છે. કેટલો ભોગ લાગતો હશે. બધા યાત્રી જઈને દુકાનદારો પાસેથી લે છે.
જગન્નાથમાં પછી ચોખા જ ચોખા હોય છે. તે જગન્નાથ આ શ્રીનાથ સુખધામ અને દુઃખધામને દેખાડે છે. શ્રીનાથ સુખધામના હતા, તે દુઃખધામના. કાળા તો આ સમય બની ગયા છે કામચિતા પર ચડીને. જગન્નાથને ફક્ત ચોખાનો ભોગ લગાવે છે. આમને ગરીબ, એમને સાવકાર દેખાડે છે. જ્ઞાનના સાગર એક બાપ જ છે. ભક્તિને કહેવાય છે અજ્ઞાન. એનાથી કંઈ મળતું નથી. ત્યાં ફક્ત ગુરુ લોકોને કમાણી ખૂબ થાય, હોશિયાર હશે. એમની પાસેથી કોઈ શીખશે તો તે કહેશે આ અમારા ગુરુ છે, એમણે અમને આ શીખવાડ્યું છે. તે બધા શરીરધારી છે, જન્મ લેવાવાળા. હવે તમારી સાથે કોણ છે? વિચિત્ર બાપ. એ કહે છે આ મારું શરીર નથી, આ તમારા આ દાદાનું શરીર છે, જેમણે પૂરા 84 જન્મ લીધા છે. આમના અનેક જન્મોના અંતમાં હું આમનામાં પ્રવેશ થાઉં છું તમને સુખધામ લઈ જવા. આમને ગૌમુખ પણ કહી દે છે. ગૌમુખ પર કેટલા દૂર દૂરથી આવે છે. અહીં પણ ગૌમુખ છે. પહાડથી પાણી તો જરૂર આવશે. કૂવામાં પણ રોજ રોજ પાણી પહાડથી આવે છે. તે ક્યારે બંધ નથી થતું. પાણી આવતું જ રહે છે. ક્યાંયથી પણ નાળું નીકળ્યું તો એને ગંગાજળ કહી દેશે. ત્યાં જઈને સ્નાન કરે છે. ગંગાજળ સમજે છે, પરંતુ પતિતથી પાવન આ પાણીથી થોડી બનશે. બાપ કહે છે પતિત પાવન હું છું. હે આત્માઓ, માં મેકમ યાદ કરો. દેહ સહિત દેહના બધા સંબંધ છોડી પોતાને આત્મા સમજી મને યાદ કરો તો તમારા જન્મ જન્માંતરના પાપ ભસ્મ થઈ જશે. બાપ તમને જન્મ જન્માંતરના પાપોથી છોડાવે છે. આ સમય તો દુનિયામાં બધા પાપ કરતા રહે છે. કર્મ ભોગ છે ને. પહેલાના જન્મમાં પાપ કર્યા છે. 63 જન્મોનો હિસાબ કિતાબ છે. થોડી થોડી કળા ઓછી થતી જાય છે. જેવી રીતે ચંદ્રની કળા ઓછી થાય છે ને. આ પછી છે બેહદના દિવસ અને રાત. હમણાં આખી દુનિયા પર, એમાં પણ ખાસ ભારત પર રાહુની દશા બેસેલી છે. રાહુનું ગ્રહણ લાગેલું છે. હવે આપ બાળકો શ્યામથી સુંદર બની રહ્યા છો. એટલે શ્રી કૃષ્ણને પણ શ્યામ સુંદર કહે છે. સાચે જ કાળા બનાવી દે છે. કામ ચિતા પર ચડે છે તો નિશાની દેખાડી દીધી છે. પરંતુ મનુષ્યોની કંઈ બુદ્ધિ ચાલતી નથી. એક શ્યામ બીજા ગોરા કરી દે છે. હમણાં આપ ગોરા બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. સતો પ્રધાન બનવાનો પુરુષાર્થ કરશો ત્યારે તો બનશો ને. આમાં તકલીફની વાત નથી. આ જ્ઞાન હમણાં તમે સાંભળો છો, પછી પ્રાયલોપ થઈ જાય છે. ભલે ગીતા વાંચીને સંભળાવશે, પરંતુ આ જ્ઞાન તો સંભળાવી ન શકે. તે થયું ભક્તિમાર્ગ માટેનું પુસ્તક. ભક્તિમાર્ગ માટે અસંખ્ય સામગ્રી છે, અસંખ્ય શાસ્ત્ર છે. કોઈ શું વાંચે, કોઈ શું કરે છે. રામના મંદિરમાં પણ જાય છે. રામને પણ કાળા કરી દીધા છે. વિચાર કરવો જોઈએ કે કાળા કેમ બનાવે છે. કાળી કલકત્તા વાળી પણ છે. માં કઈ હેરાન થાય છે. સૌથી કાળી તે છે અને ખૂબ ભયાનક દેખાડે છે. એને પછી માતા કહે છે તમારા આ જ્ઞાન બાણ, જ્ઞાન કટારી વગેરે છે. તો એમને પછી હથિયાર આપી દીધા છે. હકીકતમાં કાળી પર રહેલા મનુષ્યોની બલિ ચડાવતા હતા. હવે ગવર્મેન્ટે બંધ કરી દીધું છે. પહેલા સિંધમાં દેવીનું મંદિર નહોતું. જ્યારે બોમ્બ ફૂટ્યો તો એક બ્રાહ્મણ બોલ્યા, કાળીએ મને અવાજ દીધો, મારું મંદિર નથી, જલ્દી બનાવો, નહીં તો બીજા પણ બોમ્બ ફૂટશે. બસ અસંખ્ય પૈસા ભેગા થઈ ગયા. મંદિર બની ગયા. હવે જુઓ અનેક મંદિર છે. કેટલી જગ્યાએ ભટકે છે. બાપ તમને આ બધી વાતોથી છોડાવવા માટે સમજાવે છે. કોઈની ગ્લાનિ નથી કરતા. બાપ ડ્રામા સમજાવે છે. આ સૃષ્ટિચક્ર કેવી રીતે બનેલું છે.
જે કંઈ તમે જોયું તે ફરી થશે. જે વસ્તુ નથી તે બને છે. તમે સમજી ગયા છો. આપણું રાજ્ય હતું તે આપણે ગુમાવ્યું છે. હવે ફરી બાપ કહે છે, બાળકો, નરથી નારાયણ બનવું છે તો પુરુષાર્થ કરો. ભક્તિ માર્ગમાં તમે ખૂબ કથાઓ સાંભળતા આવ્યા છો. અમર કથા સાંભળી પછી કોઈ અમર બન્યા? કોઈને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું? આ બાપ બાળકોને સમજાવે છે, આ આંખોથી કંઈ પણ ઇવિલ ન જુઓ. સિવિલ આંખોથી જુઓ, ક્રિમિનલથી નહીં. આ જૂની દુનિયા ન જુઓ. આ તો ખલાસ થઈ જવાની છે. બાપ કહે છે, મીઠા મીઠા બાળકો, હું તમને રાજ્ય આપીને જાઉં છું 21 જન્મો માટે. ત્યાં બીજા કોઈનું રાજ્ય હોતું નથી. દુઃખનું નામ નથી. તમે ખૂબ સુખી અને ધનવાન હોવ છો. અહીં તો મનુષ્ય કેટલા ભૂખે મરતા રહે છે. ત્યાં તો આખા વિશ્વમાં તમે રાજ્ય કરો છો. કેટલી થોડી જમીન જોઈએ. નાનો બગીચો પછી વૃદ્ધિ થતાં થતાં કળિયુગ અંત સુધી કેટલો મોટો થઈ જાય છે અને 5 વિકારોની પ્રવેશતાને કારણે તે કાંટાઓનું જંગલ બની જાય છે. બાપ કહે છે, કામ મહાશત્રુ છે. આનાથી તમે આદિ મધ્ય અંત દુઃખ મેળવો છો. જ્ઞાન અને ભક્તિને પણ હવે તમે સમજ્યા છો. વિનાશ સામે છે એટલે હવે જલ્દી જલ્દી પુરુષાર્થ કરવાનો છે, નહીં તો પાપ ભસ્મ નહીં થશે. બાપની યાદથી જ પાપ કપાશે. પતિત પાવન એક બાપ જ હોય છે. કલ્પ પહેલા જેમણે પુરુષાર્થ કર્યો છે તે કરીને જ દેખાડશે. ઠંડા નહીં બનો. એક બાપ સિવાય બીજા કોઈને યાદ ન કરો. બધા દુઃખ આપવાવાળા છે. જે સદા સુખ આપવાવાળા છે એમને યાદ રાખો. એમાં ગફલત નથી કરવાની. યાદ નહીં કરશો તો પાવન કેવી રીતે બનશો? અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આ આંખોથી ઇવિલ નથી જોવાનું. બાપે જે જ્ઞાનનું ત્રીજું નેત્ર આપ્યું છે એ સિવિલ નેત્રથી જ જોવાનું છે. સતોપ્રધાન બનવાનો પૂરો પુરુષાર્થ કરવાનો છે. બીજું છે, ગ્રહસ્થ વ્યવહારને સંભાળતા પ્રિય વસ્તુ બાપને યાદ કરવાના છે. અવસ્થા એવી જમાવાની છે જે અંતકાળમાં એક બાપ સિવાય બીજું કંઈ પણ યાદ ન આવે. વરદાન છે, પોતાની શ્રેષ્ઠ વૃત્તિ દ્વારા વિશ્વનું વાતાવરણ પરિવર્તન કરવાવાળા આધાર મૂર્ત ભવ. આપ બાળકો ફક્ત પોતાના જીવન માટે આધાર નહીં, પરંતુ વિશ્વના સર્વ આત્માઓના આધાર મૂર્ત છો. તમારી શ્રેષ્ઠ વૃત્તિથી વિશ્વનું વાતાવરણ પરિવર્તન થઈ રહ્યું છે. તમારી પવિત્ર દ્રષ્ટિથી વિશ્વના આત્માઓ અને પ્રકૃતિ બંને પવિત્ર બની રહ્યા છે. દ્રષ્ટિથી સૃષ્ટિ બદલાઈ રહી છે. તમારા શ્રેષ્ઠ કર્મોથી શ્રેષ્ઠાચારી દુનિયા બની રહી છે. હમણાં જ્યારે તમે આટલી મોટી જવાબદારીના તાજધારી બનો છો ત્યારે ભવિષ્યમાં તાજ તખ્ત મળે છે. સ્લોગન છે, સર્વશક્તિમાન બાપને પોતાના સાથી બનાવી લો તો કોઈ પણ વિઘ્ન તમને રોકી નથી શકતા. અચ્છા, ઓમ શાંતિ.